નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તાજેતરમાં વડોદરાની ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલમાં એક 21 વર્ષના પુત્રએ પોતાની માતાનો જીવ બચાવવા માટે લીવરનું દાન કર્યું। આ પહેલું સફળ જીવંતદાતા લીવર ટ્રાન્સપ્લાન્ટ અને બીજું લીવર ટ્રાન્સપ્લાન્ટ છે, જે બંને ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યું છે। વડોદરામાં લીવર ટ્રાન્સપ્લાન્ટના પ્રણેતા તરીકે વારસાને આગળ ધપાવતા ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ વડોદરાના ડોક્ટરોની એક ટીમે શહેરનું પ્રથમ જીવંતદાતા લીવર ટ્રાન્સપ્લાન્ટ અને બીજું લીવર ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક કરીને વધુ એક મોટો સીમાચિહ્ન હાંસલ કર્યું, જે આ પ્રદેશ માટે અદ્યતન તબીબી સંભાળમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે। દર્દી એક 45 વર્ષીય મહિલા 10 વર્ષથી વધુ સમયથી ઓટોઇમ્યુન હેપેટાઇટિસથી પીડાતી હતી અને તેના લીવર પેશીઓને સતત નુકસાન થયું હતું। રોગને વધુ ખરાબ થતો અટકાવવા માટે દવા પૂરતી નહોતી, જેના પરિણામે પેટમાં પ્રવાહી સંચય સાથે સ્વયંભૂ બેક્ટેરિયલ પેરિટોનાઇટિસ સહિત જીવલેણ ગૂંચવણો ઊભી થઈ અને 30 માર્ચ 2025ના રોજ ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલના કન્સલ્ટન્ટ ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડોક્ટર પ્રશાંત ભુજની દેખરેખ હેઠળ તેણીને ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। ગુડ મોર્નિંગ એવરીબડી, હું ડોક્ટર પૂર્વેશ ઉમરાણીયા ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ માં ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ અને ઇન્ટેન્સિવ કેર યુનિટ હેડ તરીકે કામ કરું છું। લગભગ 12 વર્ષથી હું હોસ્પિટલ સાથે જોડાયેલો છું। અત્યારે આપણા માટે એક આનંદના સમાચાર એ છે કે ભાઈલાલ અમીનમાં હમણાં થોડા દિવસો પહેલા જ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું। આ ભાઈલાલ અમીનમાં બીજી વાર લીવર ટ્રાન્સપ્લાન્ટ થયું અને આપણે જોઈએ તો સેન્ટ્રલ ગુજરાતમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવાવાળી આ ફક્ત એકમાત્ર હોસ્પિટલ છે, જેમાં લગભગ આ બીજું લીવર ટ્રાન્સપ્લાન્ટ થયું અને બંને સફળ રીતે પૂરા થયા છે। લીવર ટ્રાન્સપ્લાન્ટમાં આ વખતે નવી વસ્તુ એ હતી કે આ પેશન્ટને જે લીવર મળ્યું એ લાઈવ ડોનર લીવર ટ્રાન્સપ્લાન્ટ કહેવાય। એનો મતલબ એમ કે પેશન્ટના સગા એટલે એમના પુત્રએ એમને લીવર આપ્યું। આ દર્દીને ઓટોઇમ્યુન હેપેટાઇટિસ નામની બીમારી હતી, જે ઘણા વર્ષોથી હતી અને અત્યાર સુધી દવાઓના કારણે બીમારી કંટ્રોલમાં કાબૂમાં રહેતી હતી। એ સમય થયો એટલે ધીરે ધીરે પછી લીવર વધારે બગડતું ગયું, એટલે એમના ફેમિલી મેમ્બરને એમને જણાવવામાં આવ્યું કે હવે લીવર બદલાવાનું કે લીવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડશે। એટલે એ લોકોએ ઘરે વાત કરી અને નક્કી કર્યું કે એમના પુત્રએ કીધું કે હું લીવર આપીશ। હવે આ નક્કી થયું પછી બંનેના મેચિંગ માટેના ઓર્ગન મેચિંગ માટેના ટેસ્ટિંગ, બધા કોમ્પેટિબિલિટી માટેના ટેસ્ટિંગ કરવામાં આવ્યા અને સારી રીતે પણ થયું। પછી ભાઈલાલ અમીનમાં લીવર ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા કરવામાં આવી। આ શસ્ત્રક્રિયા એટલે કે ઓપરેશન ઘણું જટિલ હોય છે અને લગભગ 10 થી 12 કલાક માટે આ ઓપરેશન ચાલતું હોય છે। એક ઓપરેશન થાય એના પછી દર્દીને આપણે આઈસીયુમાં ઓબ્ઝર્વેશન અને મોનિટરિંગ અને ટ્રીટમેન્ટ માટે રાખતા હોય છે। આમને પણ આપણે આઈસીયુમાં ટ્રીટમેન્ટ માટે રાખ્યા હતા, તો એ દરમિયાનમાં એમનું બધું જ મોનિટરિંગ, જે બ્લડ પ્રેશર, હાર્ટબીટ્સ, ઓક્સિજન, એનું કન્ટિન્યુઅસ અને એડવાન્સ મોનિટરિંગ ફેસિલિટી સાથે કરવું પડે, જે ભાઈલાલ અમીન હોસ્પિટલમાં અવેલેબલ છે। જેમાં એડવાન્સ વેન્ટિલેટર, કન્ટિન્યુઅસ કાર્ડિયક આઉટપુટ મોનિટરિંગ, આ બધી ફેસિલિટીની શરૂઆતના દિવસોમાં જરૂર પડતી હોય છે। આ ઉપરાંત એમને લગભગ 2-3 કલાકે કન્ટિન્યુઅસ જે ઇન્વેસ્ટિગેશન કે બ્લડ ટેસ્ટ કરવા પડે તેની પણ આઈસીયુમાં ફેસિલિટી ઊભી કરવામાં આવતી હોય છે। આ દર્દીને પણ શરૂઆતના સમયમાં એસિડ લેવલ વધારે હોવાથી એમના બધા બ્લડ ટેસ્ટ લગભગ 2-3 કલાકે કરવા પડતા હતા, એ પણ આપણે કર્યા અને એને ગાઈડેડ આપણે ટ્રીટમેન્ટ પણ ચેન્જીસ કર્યા। શરૂઆતના દિવસો પછી એમને વેન્ટિલેટર પરથી મુક્ત કરવામાં આવ્યા। બ્લડ પ્રેશર ને બધું સારું થયું એટલે મોનિટરિંગ ધીરે ધીરે ઓછું કર્યું અને 6-7મા દિવસે એમને આઈસીયુમાંથી બહાર લેવામાં આવ્યા। આ દરમિયાનમાં એમના જે બહારથી લીવર આપણા શરીરમાં આપણે મૂકીએ શસ્ત્રક્રિયા પછી, એ શરીરમાં રહે એના માટેની દવાઓ પણ આપવી પડે, કેમ કે આપણું શરીર જ્યારે બહારથી કોઈ પણ ઓર્ગન આપણે અંદર મૂકીએ તો એને એક ફોરેન બોડી ગણીને એને રિજેક્ટ કરી દે। તો એ રિજેક્ટ ના થાય, શરીરમાં એક્સેપ્ટ થાય અને એનું કામ શરીરમાં ચાલુ થઈ જાય, એના માટે ઇમ્યુનો સપ્રેશન મેડિસિન આપવામાં આવતી હોય છે। એનાથી પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ ઊભા થઈ શકે, એનું પણ આપણે હેન્ડલિંગ કર્યું। વોર્ડમાં એમને લગભગ બીજા 10 દિવસ રાખ્યા પછી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા
ત્યારે એમના ઓપરેશન પહેલા જે બધા પ્રોબ્લેમ્સ હતા, જેવી રીતે કે પ્લેટલેટ્સ ઓછા હોવા, કમળાનું પ્રમાણ એટલે કે જોન્ડિસ વધારે હોવો, ક્લોટિંગ ફેક્ટર્સની કમી, આ બધી વસ્તુઓના જ્યારે ટેસ્ટિંગ કર્યા તો જે ઓપરેશન પહેલા ઘણા બધા એબનોર્મલ હતા એ કમ્પ્લીટલી નોર્મલ થઈ ગયા. પછી આપણે એમને ડિસ્ચાર્જ કરી શક્યા. તો આ લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે આપણા માટે આનંદની વાત એ છે કે હવે આપણે આપણા ઘર આંગણે પણ આ લીવર ટ્રાન્સપ્લાન્ટ માટેની ફેસિલિટી અવેલેબલ છે, જે સેન્ટ્રલ ગુજરાતમાં એકમાત્ર છે. આભાર.